આપણે આ બધું કરવાનું કારણ શું? સંતોએ કીધું જન્મ અને મૃત્યુ બે વચ્ચેનો જે સમયનો ગાળો રહ્યો ને આપણી જિંદગીનો અવસર છે. આ જિંદગીના અવસરમાં તું એવો બની જા કે જગતમાં તારું નામ રોશન થઈ જાય. સંતો બધા એના શરીર છોડી દીધા છે. આપણે એના જો શબ્દરૂપી પુષ્પ સૂંઘવી છે. એની વાણી અમર થઈ ગઈ. સંતોની વાણી અમર થઈ ગઈ. એના શરીર તો ક્યારના જતા રહ્યા. ફૂલ હોય ફૂલ, ફૂલ છે એનો નાશ થઈ જાય પણ એની ખુશ્બુ રહી જાય છે. એની ખુશ્બુ અતરિયા તળીને કાઢી લેશે. પછી દુકાને જઈને માગે મોગરાનું અત્તર આપો, ગુલાબનું આપો, ચમેલીનું આપો. એમાં જેટલા જેટલા મહાપુરુષો થઈ ગયા એના શરીર જતા રહ્યા પણ એની વાણી રહી ગઈ. તો તું એવો બની જા જબ તું આયો જગત में जग हसे तुम रोय करनी ऐसी कर चलो तुम हसे न जग रोय. તું એવો બની જા કેવો ફૂલ જેવો બધાને ગમતો થઈ જા. આ ફૂલ જેવો ફૂલ બધાને ગમે. ફૂલ હિન્દુને ગમે, ફૂલ મુસલમાનને ગમે, ફૂલ શીખને ગમે, ફૂલ પારસીને ગમે, અરે રાક્ષસને ગમે. તું આવો બનતો થઈ જા. ઘણા તો ઘરમાંય નથી ગમતા હોતા એવા હોય છે. ઘરમાંય નડતા હોય કે આ જલ્દી મરે તો સારું. ગામમાંય કોઈને ગમતા ના હોય, બજારમાંય કોઈને ગમતા ના હોય. તો આવું જીવન જીવીને શું કરવાનું? સાચું જીવન તો સદગુરુ જીવતા શીખવાડે છે. જન્મ અને મૃત્યુ એ બે વચ્ચેનો સમયગાળો એ આપણી જિંદગીનો અવસર છે. એ જિંદગીના અવસરમાં આપણે જેવા વિચાર કરવી એવા આપણે બની જાવી. આપણે જેવા વિચાર કરવી એવા આપણે બની જાવી. પણ આ અવસરમાં કેવા વિચારોનું સેવન કરવાનું છે? જો દારૂ પીવાના વિચારોનું સેવન કરે તો શું બને? દારૂડિયો. આખું ગામ એને દારૂડિયો કે. જો દારૂડિયો જાય, જો દારૂડિયો જાય, જો દારૂડિયો જાય. એના કુટુંબનું નામ ખરાબ થયું, એના ગામનું નામ ખરાબ થયું, એના માત પિતાનું નામ ખરાબ થયું. જો દારૂડિયો જાય. ચોરી કરવાના વિચારોનું સેવન કરે તો ચોર બની જાય. આખું ગામ શું કે જો ચોર જાય, જો ચોર જાય. એના ગામનું નામ ખરાબ થયું, એના કુટુંબનું થયું, એના માત પિતાનું થયું. દારૂ પછી જુગારીઓ. જુગાર રમતો હોય, રોડ ઉપર જતો હોય કે જો જુગારીઓ જાય. એના ગામનું નામ ખરાબ થયું, એના માત પિતાનું નામ ખરાબ થયું, એનું નામ ખરાબ થયું. દારૂ, જુગાર, ચોરી, જારી, પર સ્ત્રી ગમન કરવું નહીં, પર પુરુષ ગમન કરવું નહીં, મહાપાપ લાગે છે. પછી જીવ હિંસા અને માંસાહાર. માંસ ખાતે મન ડગે, અંતરમાં પડે ઘાત, કર્યા વિનાનું કર્મ લાગે સત ભાખે રોહિદાસ. મનુષ્ય માટે શાકાહાર નિર્માણ કરેલો છે. ઘાસ ચારો છે, ભેંસ, બકરી, ગાય માટે છે. અને હિંસક પશુ માટે માંસાહાર છે. કોઈ પણ જીવને આપણે મારીને ખાવું ને એ તો મહાન પાપ છે. માંસાહાર મનુષ્ય કરાય નહીં. જળના જીવડા છે એને જળમાં રહેવા દો ને, એને ઝાડ નાખીને શું કામ મારો છો? તમને કોક મારે તો આ તો ઘણા એવા લઠ ગુરુ ભટકાય છે. તારે કે માછલા પકડવાની છૂટી, ખાતો નહીં તો એનું એ જ થયું ને. ઝાડ નાખજે દરિયામાં, માછલા પકડજે અને વેચજે, ખાતો નહીં, તને પાપ નહીં લાગે. આવા લઠ ગુરુ ભટકાણા છે. गुरु लोभी शिष्य लालची, दोनों खेले दाव, दोनों बूढ़े बापड़ा, बैठे पत्थर के नाव. एक कीड़ी जेवी वस्तु ने मारवानी संतोए ना पाड़ी छे. तो मासला कोई दी मराय, झाड़ू न खाय? आवा कया धर्म में लखेलू छे? तो घणा आवा बोध देता होय छे. भगवान बुद्ध एना शरीर उपर एक मच्छर पड्યું હોય ને, ઉડાડતા નતા, મારતા નતા. આવો મહાન બુદ્ધ પુરુષ થઈ ગયો આપણા ભારત દેશનો, કે જેને સત્ય, પ્રેમ અને કરુણાનો સંદેશો આપ્યો.
તો માંસ ખાતે મન ડગે, અંતરમાં પડે ઘાત, કર્યા વિનાનું કર્મ લાગે, સદભાખે રોહિદાસ. માંસ મછલી આપણે ખવાય નહીં, આ રાક્ષસનો ખોરાક છે. આ શિંગડા વગરના રાક્ષસો, એટલે એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જઈ હોય. તો આ પંચશીલનું પૂરેપૂરું પાલન કરે એને મનુષ્ય કહેવાય. માણા બનવું પડે. આખું જગત કહે છે કે માણા થા, માણા થા, માણા થા, માણા થા. તો માણસ બનવું પડે. જન્મતો નથી. જનેતાની કુખેથી માણસ જન્મતો નથી, એને બનવું પડે. તો તું એવું જીવન જીવીને જા કે જગતમાં તારું નામ રોશન થઈ જાય. ભક્તિ એટલે ખાલી સીધું થઈને રહેવું. ભક્તિનો અર્થ શું થાય? સીધું થઈને રહેવું, કોઈને નડવું નહીં, અને પોતાનો ધર્મ સંભાળવાનો છે. આપણો ધર્મ કયો? પાપ તારું પોકાર જાડેજા, ધર્મ તારો સંભાળ. આપણો ધર્મ કયો? સ્વધર્મ. સ્વ કહેતા પોતાનો, નહીં નિરાંતનો, નહીં કબીરનો, નહીં ઉગમનો, નહીં હિન્દુનો, નહીં શીખનો, નહીં પારસીનો. સ્વધર્મ. સ્વ કહેતા પોતાનો. પાપ તારું પોકાર જાડેજા, ધર્મ તારો સંભાળ. તારી બેડલીને બુડવા નહીં દઉં. સ્વધર્મ, અનાદિનો ધર્મ, કે જેના ઉપર કોઈની સહી નથી કે આનો બનાવેલો. તો એવું પુસ્તક લાવો. સત્ય ધર્મ કેનો બનાવેલો છે ભાઈ? નહીં મહાવીરનો, નહીં બુદ્ધનો, નહીં ઈસુનો, નહીં નિરાંતનો, નહીં કબીરનો. માનવ સર્જિત ધર્મો એ તો લોહીની નદીઓ હલાઈ. અહીં બેઠા હોય ને ધર્મગુરુ, તો એ આમ કરીને જોતા હોય કે આમાં મારા કેટલા ચેલા છે, ઓલાના કેટલા છે. આવી એની દ્રષ્ટિમાં તો 18 પડોળ ચડેલા હોય, અને કે હું ગુરુ. ગુરુ અને સંતની દશા ભીતરમાંથી આવે છે. ક્યારે આવે છે? જ્યારે ભીતરના તમામ આવરણો નીકળી જાય ત્યારે. તો જે જાગ્રત પુરુષ છે એને ભગવાન ઓશો સદગુરુ કહે છે. કેને? જાગ્રત પુરુષને. આ જાગ્રત નગરીમાં ચોર ના લૂંટે, જખ મારે જમદૂતા. સાદરું ઓઢવાથી સંત નથી થવાતું. કોઈ પણ કંપનીના એજન્ટ બન્યા તમે, જેમ LIC ના એજન્ટ બન્યા એવી રીતે ઘણી કંપનીઓ છે, એના એજન્ટ બનાયા તમને. એ તમારી કંપની પૂરતા બાપા, વિશ્વ લેવલના નહીં. આ જગતમાં હિન્દુ રહેશે, મુસલમાન રહેશે, શીખ રહેશે, પારસી રહેશે. એ શું તમને ગુરુ તરીકે સ્વીકારે છે? તમારા ઘરમાં એ કોઈ માનતું નથી, કોઈ પગે નથી લાગતો, ફૂલાઈને ફરે છે કે હું ગુરુ, હું ગુરુ, હું મૂળ ગાદીનો, હું ફલાણી ગાદીનો, હું ઢેંકણી ગાદીનો. મને લેબલ લગાવીને ફરે છે અને કે હું ગુરુ. સીમિત જ્ઞાન ના હોય. સંતનું જ્ઞાન અસીમ હોય, વ્યાપક હોય. એવું જે વ્યાપક પરમાત્મા છે એની ઓળખ કરાવે. વ્યાપક કેને કહેવાય? સૂર્ય કેને બનાવ્યો? સૂર્ય કેને બનાવ્યો? રામે બનાવ્યો કે અલ્લાહે? હિન્દુનો કે મુસલમાનનો, શીખનો કે પારસીનો? સૂર્ય આપણાને આપે છે એને માનવો જોઈએ ને. ધર્મને નહીં માનવી તો હાલે, સૂર્યને માનવો જોઈએ ને. કેમ ના માનવી? તો મરી જાવી. કોઈ નાથી ના નહીં પડે કે હું સૂર્યને નહીં માનું. આ પવન હિન્દુ કે મુસલમાન? કયા પંથવાળાએ બનાવ્યો છે? કોઈને ખબર હોય તો કયો. પવનને માનવો પડે ને. ભગવાનને ના માનવું ચાલે, પવનને ફરજિયાત માનવો પડે. વ્યાપકનો સિદ્ધાંત છે, કોઈને ના છોડે. પવન વગર કોઈ જીવી ના શકે. આપણાને આપે છે, બદલામાં કઈ માગતો. પવનથી મોટા મોટા ખટારા ચાલે છે. ચાલે છે ને ખટારા, કેટલી હેરાફેરી કરે છે. આપણે આ પવનથી જીવવી છે. આપણી આ કાયાને કોણ જીવાશે? આપણી અંદર પ્રાણ આવે છે, જાય છે, આવે છે, જાય છે. એના હિસાબે આપણે જીવવી છે. હવે આપણા બધાયનો શ્વાસ એક જગ્યાએથી આવે છે, ના નહીં પડાય. બ્રહ્માંડની નાભી એક જ છે. તો અહીંયા મંદિર નથી, અહીંયા મસ્જિદ નથી,
એ માણસોનો બનાયેલો, કોઈ ભગવાન નથી. તો અહીંયા છે શું? એક જ પાણી, એક જ પથરા, એક નાવન કા આરા, એક મુહૂર્ત મેં ऐसी દેખી જેના રામ અને કૃષ્ણ પૂજારા, બર મેં મત ભૂલો ગમ્યારા, તમે પ્રેમથી જોઈ લો પ્યારા. હિન્દુ ચાહે દેવડા, મુસલમાન મસ્જિદ, અવધૂત ચાહે અલગ કો, જાને મંદિર और મસ્જિદ. અહીંયા મંદિરે નથી અને મસ્જિદે નથી. મંદિર ને મસ્જિદ ક્યાંને બનાયા? માણસોએ. પછી ઝઘડા ઉભા થયા, લોહીની નદીઓ હાલી, કોમવાદ ઉભો થયો. અને ધર્મ ના કહેવાય. ધર્મ જોડે, તોડે નહીં. તોડે એનું નામ અધર્મ, જોડે એનું નામ ધર્મ. તો એવું જે સત્ય છે એને જાણવાનું છે. હવે ઈ સત્યની મંજિલે પહોંચવું હોય તો રામો પીર કહે છે, હું નથી કહેતો, કે સત્ય હો કે સતમાં માલો, સતની સદા સવાઈ. બાળના ચરણે સિદ્ધ રામદેવ બોલ્યા, સત્યની આગળ નથી બીજું કાંઈ. શું રામો પીર ઊંઘમાં બોલ્યા હશે? આપણે રામો પીર કે એ નથી માનવું. ધજાયું લઈને દોડવું છે. એલો મારો સાંભળો રણુજાના રાય, હુકમ કરો તો પીર જાતરાયું જાય. હવે આમાં એને કીધું, સત્યની વાત કરી. સત્ય હો કે સતમાં માલો, સતની સદા સવાઈ. બાળના ચરણે સિદ્ધ રામદેવ બોલ્યા, સત્યની આગળ નથી બીજું કાંઈ. તો સત્ય છે ઈ પરમેશ્વર છે. તો અમે એવા ભજન અને સત્સંગમાં જ્યાં હતા જ્યાં શબ્દે શબ્દે ચિનગારી હતી, મન બુદ્ધિનું પરિવર્તન હતું. સદગુરુ પ્રભાવિત ના કરે, પ્રભાવિત મદારી કરે. અને સદગુરુના કોથરામાં જુદી જુદી વસ્તુ ના હોય, એક જ હોય. કેવળ સત્યનો ઉપાસક હોય. તો અમે એવા ભજન અને સત્સંગમાં ગયા હતા જ્યાં શબ્દે શબ્દે ચિનગારી હતી. કેવા ભજન સત્સંગ કે ભજનમાં ગયા તા અમે એવા સત્સંગમાં. 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 હે મારો મન રંગણું એવા રંગમાં જીરે, ભજનમાં ગયા તા અમે એવા સત્સંગમાં. ભજનમાં ગયા તા અમે એવા સત્સંગમાં. ભ્રમણાયો ભાગી મારે નાથ અને જાતની. 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 હે સર્વે માએ કથે આત્માઓ ધીરે, ભજનમાં ગયા તા અમે એવા સત્સંગમાં. સર્વે માં એક છે આત્મા હોજી રે, ભજનમાં ગયા તા અમે એવા સત્સંગમાં. અમે એવા ભજન અને સત્સંગમાં ગયા હતા જ્યાં શબ્દે શબ્દે ચિનગારી હતી. આ મારું અત્યારે લાઈવ પ્રસારણ ચાલે છે. 300 દેશવાળા મને સાંભળે છે. બરાબર? સત્ય બધાને ગમે, સત્ય બધાને ગમે અને સત્યનો બધાને સ્વીકાર કરવો પડે. અમે એવા ભજન અને સત્સંગમાં ગયા હતા, અહીંયા શબ્દે શબ્દે ચિનગારી હતી, મન બુદ્ધિનું પરિવર્તન હતું. કેવું હતું? ભ્રમણાયું ભાંગી મારી નાત અને જાતની. આ બધી ભ્રમણાયું છે. બાઈને બાપા ઉપર નહીં, બાઈને ડિલિવરી આવે, ફુવાવડ આવે તો આપણે એટલું જ પૂછી શકાય કે બાઈને દીકરો આવ્યો કે દીકરી, બાબો આવ્યો કે બેબી, આટલું જ પૂછી શકાય. આગળ બીજું કાંઈ પૂછી શકાય નહીં. શું કામ? હજી સુધી કોઈ બાઈને હિન્દુ નથી આવ્યો, કોઈ બાઈને મુસલમાન નથી આવ્યો, કોઈ બાઈને શીખ નથી આવ્યો, કોઈ બાઈને પારસી નથી આવ્યો, કોઈ બાઈને યહૂદી નથી આવ્યો,
કોઈ બાઈને હરિજન નથી જન્મ્યો, દલિત નથી જન્મ્યો, દરબાર નથી જન્મ્યો, લુહાર નથી જન્મ્યો, પ્રજાપતિ નથી જન્મ્યો. હે ઉતાર કોડી કણબી ઘાસી મોચી, કાંઈ આવું જન્મતું નથી, બનાવવામાં આવે છે. અને જે બનાવવામાં આવે એને ડુપ્લિકેટ કહેવાય, ભેળહેડ. ભેળહેડનું બીજું નામ ભ્રષ્ટાચાર. બનાવવામાં આવે ને શું કહેવાય? ભેળસેળ. અને ભેળસેળનું બીજું નામ શું? ભ્રષ્ટાચાર. દીકરો આવે કાં તો દીકરી આવે, પણ અને એની અંદર જે પાવર બોલે છે, માઇક નથી બોલતું, એની અંદર જે પાવર બોલે છે એ હિન્દુય નથી, મુસલમાને નથી, સ્ત્રીએ નથી, પુરુષે નથી, બાળકે નથી, બુઢોય નથી, એ જન્મતોય નથી, મરતોય નથી. ગીતામાં એને આત્મા કીધો. આપણે ગીતા કે એ નથી માનવું. હરે રામ હરે કૃષ્ણ કરતા જાય ને દૂધમાં પાણી ઠોકતા જાય. કૃષ્ણ ભગવાને આવું કીધું છે. હરે રામ હરે કૃષ્ણ કરતા જાય ને મરચાના ભૂકામાં લાકડાનો વેર ઠોકતા જાય. હરે રામ હરે કૃષ્ણ કરતા જાય, ગોળની ચાહડી ઉતરે એમાં ધોળી ધૂળ ને પીળી ધૂળ ઠોકતા જાય. હરે રામ હરે કૃષ્ણ કરતા જાય અને ચોખા ઘીમાં વેજીટેબલ ભેળવતા જાય. ચરબી, લાખો ડબ્બા ચરબી સ્વામિનારાયણ ખાઈ ગયા, મરજાદી ખાઈ ગયા, રામાનંદી ખાઈ ગયા, બામણ ખાઈ ગયા, લાખો ડબ્બા. પછી કહું ભંડ બાર આવ્યું, આ તો ભગવાનના નામ ઉપર ડુપ્લિકેટ ઘી વેચે છે, બધા ખાઈ ગયા. રાજકોટમાં કારખાના પકડાયા, અમદાવાદમાં પકડાયા, વટલાઈ ગયા. વટાવ શબ્દનો અર્થ ન જાણે ને કહેશે વટલાઈ જાસુ ભાઈ. આ તો બ્રાહ્મણને ઘરે ભંગી વટલાણો, આ તે કેવી નવાઈ. ખબર નથી, માણસ ગાયને અડે છે, કૂતરાને અડે છે, વાંદરાને અડે છે, એને અડીને નથી અભડાતા, માણાને અડીને અભડાય છે ને કે હું ભગત. ટીલું માંડી નિરખે તન, જાણે હું બન્યો હરિનો જન. શીરાપુરીના પતર ભરે, ઈમીની ઇન્દ્રિયો હવાદ કરે. હારું હારું ખાય ને એટલે લાડવા, હારું હારું ખાય એમ એની ઇન્દ્રિયો હવાદ કરે. ટીલું પાડી ના પાડે અંતરની ટેક, અખા આવા તો બગડી ગયા છે અનેક. એક મૂર્ખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ, જળ દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન. અખા આ ઘણા પરમેશ્વર આ ક્યાંનો નાય, આ બધો ઉત્પાત છે. અખો કે મારા 53 વર્ષ આમાં બગડ્યા, આ ટીલા ટપકા કરવામાં. ઘણી જગ્યાએ તો એવા રિવાજ આયા છે, તમે ટીલા કરો તો તમને એમ કે વિવેકી છો. જો ટીલા ના કર્યા ને પગ ના ધોયા ને તો કે આને વિવેક નથી. ઘણા એવા ધર્મો નીકળ્યા છે, વ્યક્તિ પૂજામાં વરગાડી દીધા છે ને એમાં એના વેપાર ચાલે છે. ચાંદલા ને ટીલા કરો ને તો જ કે વિવેકી છે. ચાંદલા કરો તો જ સાચું કે. એટલે દાડામાં ગામમાં બાપુ તમે રહ્યો છો, 10 વખત મારા ઘરે આવો છો, મારા 10 વાર તમને ટીલા ના કરવાના હોય. આ તો અહીંયાથી નીકળે તો કે જય ગુરુ મહારાજ, એટલે કઈ વિવેક ના કર્યો તમે તો. પણ દાડામાં 10 વાર આવો, મારે કેવી રીતે વિવેક કરવો? આવા છે એવા નામ રે લજાવે નિરાંત નું, એવા કુડિયાનો નહીં પાર. આ ટીલા ટપકા કરવા એને ભક્તિ નથી કહેવાતી. સંતની દશા, ગુરુની દશા ભીતરમાંથી પ્રગટ થાય છે, સાદરું લેવાથી નથી આવતી. સંતને કોઈની બીક જ ના હોય ને એને કોઈની પડીએ ના હોય, એ તો ફકીર હોય ભલા માણા. એને કોઈની ઓથ ના લેવાની હોય કે 50 આચાર્યો ભેગા થઈને મને ટીલું માંડીને ચાદર ઓઢાડે અને 50 આચાર્યો ભેગું હું જાઉં એટલે સંત. એ તો ઘેટા બકરા કહેવાય, એકલો જાય સિંહ. એ ઘેટા બકરાના ટોળા, સિંહના ટોળા ના હોય. જ્યાં બે હૈયાનું સિંહાસન હોય, જ્યાં બે હૈયાનું સિંહાસન હોય. અખો કે મારા 53 વર્ષ આમાં બગડ્યા, તિલક કરતા 53 ગયા, જપ મારાના નાકા જ્યા, કથાયું સાંભળી ફૂટ્યા કાન, તોય ના આવ્યું બ્રહ્મ જ્ઞાન. બ્રહ્મ જ્ઞાન કેને કહેવાય? આ કાયામાં બોલે એ હું કોણ છું, આ કાયામાં આવ્યો ક્યાંથી, કાયા પડી જશે પછી હું જઈશ ક્યાં. આનું નામ બ્રહ્મ જ્ઞાન. પેટી બોલે છે ને, માઇક બોલે છે ને, ડબ્બો બોલે છે ને, આને જ્ઞાન ના કહેવાય.
આવું ક્યાંથી લાયા છો? બ્રહ્મ જ્ઞાન તો પાંચ તત્વનો દેહ શેનાથી બન્યો? નાદ અને બુંદ, રજ અને વિરજની આ બની ડાબડી. પણ નાયડો કાપ્યા પછી ઓલો જે માય ગર્યો ઈ કોણ? નાયડો કાપ્યા પછી જે પેલો ઓમકાર થકી તને આ જન્મ દીધો સે પાંખો પણ તો ઉડતો નથી. રાત દિવસના કરે છે ગુંજારા, જન્મ મરણની ખબર નથી. એને ઓળખવાનો છે. નાયડો કાપ્યો તો પ્રવેશ થયો અને પછી જયારે કાયા પડી જશે, દાટ્યા પહેલા બાળ્યા પહેલા નીકળી ગયો, ઈ કોણ? બાપુ ઈ કયો ને મને? ઈ જ્ઞાન જાણવું છે. આ ડબ્બો બોલે ને ડબ્બી બોલે ને આ બધું સામાન્ય થઈ ગયું. મારે મૂળને જાણવું છે. ઝાડ હોય એના મુરાડિયા પાતાળમાં છે. ઊંડા ઉતરતા 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 જ્યાં પાણીના ઝરણા હોય ને અહીંયા જાય છે અને પાણી ખેંચીને બધે ચડાવે છે. તો આપણા મૂળ ક્યાં છે? આસમાનમાં. આપણો આ પાવર ક્યાંથી આવે છે? અંગ્રેજોએ આને વિલ પાવર કીધો, વૈજ્ઞાનિકોએ અદૃશ્ય શક્તિ કીધી, આપણા સંતોએ એને અલખ કીધો, કોઈ આત્મા કીધો, કોઈ નિજ કીધો, કોઈ નિર્વાણ કીધો. તો આ આવે છે ક્યાંથી? ખબર તો હોવી જોઈએ ને. તો આ જે રહસ્ય બધું ઘૂંટી ઘૂંટીને સમજાવે એને સદગુરુ કહેવાય. બાપા, સદગુરુ પૈસાને પૂજાવા હાટું નથી થવાનું, મંદિરો બનાવવા હાટું નથી થવાનું, ફાળા ઉઘરાવા નથી થવાનું. આને સદગુરુ ના કહેવાય. મંદિર બાંધીને માયા વધારી લઈ જશે જેમ રાજા, કડવો ભગત ગયા ને ઊંડા દાટીને માથે મૂકજો મોટા પાણા, જગતમાં પાખંડ વાળા પૂજાણા. આવો ભયાનક કોરોના વાયરસ આવ્યો, બધા મંદિરોને તાળા વખાઈ ગયા. એ કઈ ભગવાન ના હળવડ્યો, તાળા વખાઈ ગયા મોટા મોટા મંદિરોમાં. શું કામ? કેટલાય ભુવા હતા, તાંત્રિકો હતા, જ્યોતિષો હતા, સમાધિ લગાડવા વાળા હતા. કેમ કોરોના વાયરસના ભગાડીએ ક્યાં? કેને ભગાડ્યો? કોણ સેવા કરતું હતું ભારત દેશની? ડોક્ટરો. કોણ? તો આપણે શિક્ષિત બનો. આપણું આ બધું જીવન ધોરણ બહુ નીચું છે. આપણે બધા શેમાં ફસાણા છીએ? અંધશ્રદ્ધામાં. કેવી અંધશ્રદ્ધા? ભુવા ભૂપણની મારે ભાગી ગઈ ભ્રમણા, ભુવા ને ભૂપણની મારે ભાગી ગઈ ભ્રમણા. દોરા દાગાને દફનાયા હોજી રે, ભજન માં ગયા તા અમે એવા સત્સંગમાં. દોરા ધાગાને દફનાવ્યા હોજી રે, ભજનમાં જતા અમે એવા સત્સંગમાં. આપણી માં કઈ એ ખબર નથી, આ ખબર સતગુરુ પાડે, ધર્મગુરુ ના પાડે. ધર્મગુરુ તો ડુંગરા વાળી બતાવે, 4 હાથ વાળી બતાવે, 2 હાથ વાળી બતાવે. સતગુરુ 2 હાથ વાળી બતાવે. માં કઈ બતાવે? 2 હાથ વાળી, જન્મ દેવા વાળી, જેના અંદરથી આપણી ઉત્પત્તિ થઈ, જે કુળમાંથી આપણી ઉત્પત્તિ થઈ એ આપણી કુળ દેવી. કઈ? તમાર કુળદેવી છે? હા, આમાં અડધો ભાગ માનો, અડધો ભાગ બાપનો, એ બેનું મિક્સ થયું અને કાયા બની. તો આપણાને જન્મ દેવા વાળી આપણી જનેતા. જનેતા હોય એને દીકરા ના થતા હોય, પછી બાધાયું રાખે, આખડિયું રાખે, બધા એને વાંજણી વાંજણી કરે, એ મેણા સહન ના કરીએ કે પછી એના જ અંતરનો નાદ. તારું મન કલ્પ વૃક્ષ છે, તું જેવા વિચાર ધારે એવા તું બની જા, તું જેવા નિશ્ચય ઉપર આય એવો તું બની જઈશ. અને દીકરાનો જન્મ થાય, પેટે ઓધાણ રે,
માને ખબર પડે મારે પેટ એવો ધાણ છે, કેવું હાચવે? જેવું તેવું ખાય નહીં, જેવું તેવું બોલે નહીં, આટલી બધી પરેજી પાડે. 1 મહિનો, 2 મહિના, 3 મહિના, 4 મહિના. અને જો ગામમાં ભવાયા રમવા આવ્યા હોય ને તો જોવા ના જાય. શું કામ? કે એના ખોટા વાઇબ્રેશન મારા કાનમાં પડશે ને મારા છોકરાના ખોટા વિચારો અંદર આવશે. વિકારી ગાણા ના સાંભળે જનેતા, નિંદા ખોદણી ના કરે, ભૂતળો ના ખાય, દિશ્યામાં ના ધૂણે, ભોફિંડા થાય પાછા, માત પિતાનું નામ ખરાબ કરે એવા. અને આ તપસ્યા એટલી બધી કરતા 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 દીકરાનો જન્મ થાય. જન્મ થયા પછી એની તપસ્યા ચાલુ. અને પછી એ દીકરો દારૂડિયો થાય, જુગારીઓ થાય, ચોર થાય, ગુંડો થાય, માંસાહારી થાય, જારી કરમ વાળો થાય. જનેતાની તપસ્યા ઉપર પાણી ફેરવી દીધું. માં કારા આહુડે રડે છે. તો આવા દીકરા પેદા કરીને કરવાનું શું? જનની જણ તો ભગત જણ, કા દાતાર ને કા સુર, નહીં તો રેજે બાંઝણી તારું મત ગુમાઈશ નૂર. જો આવા છોરું પેદા કરવા હોય તો ધરાવીના ધાન ના નીપજે. ક્ષેત્રફળ સારું જોઈ. સારું ક્ષેત્રફળ હોય ને તો સારું બિયારણ વાવવા માટે એ બિયારણ મળે છે સદગુરુની હાટડીએ, ધર્મગુરુની નહીં. અને એ તમારી બુદ્ધિ રૂપી ખેતરમાં એ સત્સંગ રૂપી વાવેતર કરે છે. પછી જે તમારી વિચારધારા છે એ વિચારધારા બાળકમાં ઉતરે છે. નરસિંહો કે 71 પેઢી તરી જાય છે. તો આપણે કેવું જીવન જીવવું જોઈએ? જગત આપણને યાદ કરે. આ માનસિંહ મહારાજને અત્યારે આપણે યાદ કરવી છે, જયદેવ બાપાને યાદ કરવી છે, રવિ ભાણ ખીમ ત્રિકમ મોરારને યાદ કરવી છે. શું કામ? એવું જીવન જીવીને ગયા. તો આપણે એવું જીવન જીવવાનું છે. તો એવું જીવન જીવવા માટે સદગુરુ પાસે જવું પડે. સદગુરુ મંદિર ના બતાવે, સદગુરુ મસ્જિદ ના બતાવે, સદગુરુ કંઠી ના બાંધે, સદગુરુ માળા ના પહેરાવે, સદગુરુ મંત્ર તંત્ર કે યંત્ર આવું કાંઈ આપતા નથી. એની ભીતર પડેલી શક્તિ જગાડે છે. અપ્ત દીપો ભવ ભગવાન બુદ્ધ કે, તારી અંદર પડેલી શક્તિ તું જગાડ. તો આવો સદગુરુ મળવો જોઈએ. મને આવો સદગુરુ મળ્યો જયદેવ. નથી સમરણ સાધવું, નથી જપવા કોઈના જાપ. જયદેવ કે એવું જાણી લેવું જેથી ઓળખાય પોતાનું આપ. અનહદ જય દેવ એક જ છે ઉરમાં. અનહદ જય દેવ એક જ છે ઉરમાં. હૈયાની તાળી લાગી છે મારા તનમાં હોજી રે. ભજનમાં ગયા તમે એવા સત્સંગમાં. ભજનમાં ગયા અમે એવા સત્સંગમાં. અનહદ જયદેવ એક જ છે ઉરમાં. હદ, બેહદ અને અનહદ. ગુરુ મહારાજ હદ, બેહદ, અનહદની ઉપરે શૂનમાં સુરતા લગાડે. આપણા બધાના શ્વાસ ક્યાંથી આવે છે? શૂનમાંથી. સાયાજીને મળવા હાલો સખી શૂનમાં. જહાં સે ઉપના વહીં સમાણા, શૂન રૂપ નિર્બાની. નિરાંત નામ અખર પદ પૂરણ, વામે મારી સુરતા સમાની. મારી સુરતાનું કનેક્શન શૂનમાં કર્યું. અખર પદ જેનો કોઈ દી નાશ નથી. આવો દેશ મારા ગુરુએ બતાવ્યો. મારા ગુરુએ એવો દેશ નથી બતાવ્યો કે બાકસ બોલે. બોલો કે બાકસ બોલે ને માઇક બોલે ને પેટી બોલે ને નડિયા બોલે ને મકાન બોલે ને. મેં કીધું ઘરમાં બધા હંપીને એકા બીજી બોલો હો કે નહીં? નથી બોલતા. ભાઈ ભાઈ બોલો છો કે નહીં? ગામમાં બધા હારે બોલો છો કે નહીં? આવું વાતાવરણ તો બનતું નથી ને કે ડબ્બો બોલે, બાકસ બોલે. ઘરમાં હરખી રીત નથી બોલતા, ગામમાં હરખી રીત નથી બોલતા. અને આવા હળદરના ગાંઠિયા લઈને ફરે છે. એમ હળદરના ગાંઠિયા ગાંધી ના થવાય. સંતને સંતપણારે મનવા, નથી મફતમાં મળતા, એના મૂલ ચૂકવવા પડતા.
આ ભરી બજારે કોઈ વેચાણા, કોઈ તેલ કડામાં તળતા. ગેરીલા વાંદરા 4 પગે ઠેકે. આ માનવની જાત એમાંથી બની. એમાં એક વાંદરો 2 પગે ઊભો થયો, નાતે કર્યો વિરોધ. ગાંડો થઈ ગયો શું? 2 પગે ચીમ થયો? આપણા સમાજમાં કોઈ નથી થયું. 2 પગે ઊભો થયો એટલે અહીં સુધી લોહી પોક્યું, મગજ સુધી શક્તિ જાગી. બધા કે 4 પગે થઈ જાત સારું છે, હું તને નાતબારો કાઢું કે નહીં થવું 4 પગે. મને અંદર શક્તિ જાગૃત થઈ છે, નસું ટાઈટ થઈ છે. એને ખેતીવાડીનું સંશોધન કર્યું, બિયારણનું કર્યું, લાખો ટન લોઢું આકાશમાં ઉડાડ્યું, લાખો ટન લોઢું તરતું કર્યું. અત્યારે 300 દેશમાં આ પ્રોગ્રામ દેખાય છે. ઈ વાંદરો 2 પગે ઊભો થયો અને ઓલા હજી એકી બેકીન ખમા માં ખમા, શું ખમા, ઈ હજી 4 પગે ઠેકે છે. ડાકલા વગાડે, ધતકાર્યું નાખે, દાણા જોવે. આ અંધશ્રદ્ધા છે, આમાંથી બહાર નીકળો. સંતને કોઈની બીક નથી હોતી, એ તો નિર્ભય હોય છે, સત્યના ઉપાસક હોય છે, જગતને જગાડવા આવે છે કે આમાંથી નીકળો બાળા. વાણિયાના ઘરમાં કોઈ દી ડાકલા વાગ્યા? વાણિયાના ઘરમાં ભુવન ભુવિયોન સાસરું લીધી કોઈએ? એકી બેકી કરી? તો આપણા ઘરમાં કેમ છે આવું બધું? એ માણસ છે ને આપણે માણસ છીએ. એ મોટા મોટા બંગલામાં રહે છે, ખુરશીમાં બેહીને રૂપિયા કમાય છે, આપણે ઢૈડા કરવા પડે છે. શું કામ? હારા માણાનો સંગ નથી, સાચો ગુરુ નથી મળ્યો, એટલે હારા પુસ્તક નથી વાંચ્યા.